અલ્યા કાકા આટલી બધી ઠંડી મને તો બહુ ઠંડી વાય બરોબર આટલી બધી ઠંડી માં તાપની હળગાઈ પછી ઠંડી જબરજસ્ત વાય મને અલ્યા પૂડા પોણી વાળું તો પરકા પૂડા પોણી વાળ્યું તો ઘઉં તો તે થશે પણ મને ઠંડી નું મરી જવાનું હતું એટલે તાપણી કરીશું તું બરોબર પણ મને તો ઠંડી વાય જબરજસ્ત અરે તારા ઠંડી તને આ બુડા હજુ તો આખી રાત છે લ્યા અને પણ ઠંડી તું ચેવી પોણી વાળે લ્યા ઠંડી ચેવી આજે એટલે ઠંડી તો વાય બુડા હે પણ અત્યારે અહીં ઠરવા માંડ્યો છે પછી મશીન ચાલુ કર બુડા તો મને ઠંડી વાય હું મશીન પાણી ઠંડી હું ઠંડી કરી છે બુડા તું હું કેને મને એવું તું પાણી ભરવા પાછો હું વારે પાણી ના હેડો ઓય પાટલી ચાલુ કર ને મો ધાવાનું દેખાતું નહીં હોય તો કશું પેલા તાપની હળગાવજો પેલા તું ફાઈટર્યું ચાલુ કરવાનું પેલા કર ને આવ્યો તાપલો કરીએ છીએ ખેતરમાં જઈને એટલે એ તો મેળ્યું હું આ ચાલુ કરવાનું તું ચોક્કસ મેલી જતો હું ભાઈ મેળી દઉં હો દીકર કાકા તમે પાણી વાળો હું ચાલે તો બરોબર લેવા ફરતી જા અમે ત્રણ ચાર ડોમા વાળી ના પછી મને તો બહુ બીક લાગશે મને બહુ કઈ એ 20 લાખથી ગયેલા તું કેટલા વાગે હી હા અમો મોમોવા એમ કરો તમે લે પાવડો હા હું ચાલે જાઉં હું પાણી વાળું તાન કુવાર છે અર્ધાય તારે હું વાળું પાણી આવું ચાલે જાઉં હું એ હારું કાકા આ તો ચાલે તો મોકલ્યો કાકા એ હારો તમે જો પાણી વાળો એ હા કાકા ચાલે તો મોકલ્યો પણ જબરજસ્ત બીક લાગે છે ને જબરજસ્ત આ તો બીક લાગે એવું માર્યું તો કરવું પડશે દોમદાર જાઉં ને વહેલું સારું કર્યું તે ચાલે આમ કીધું ને તો મોડે તો હું મરી જાઉં બે વાઈને તો જબરજસ્ત કૂતરાય હો મને તો બીકે જબર લાગે ને તો ચાલે ફટાફટ દોમદાર નાહી દો પાહો કાકા ચાલે મને કાકા બીક લાગે ને મારા કાકા ચાલે મોકલ્યો ના અમે કાકો બે જ આયા હા તો થોડોક બે દર્દી નહીં ખાટલા બે બનાવીએ એ કાકા જલ્દી કરજો ચાલો કેટલા લેવાની 20 રૂપિયાની થાળી હા બે લઈ લ્યો જલ્દી મને ઠંડી આવ્યો કાકા ઠંડી આવ્યો હા હાલે ચાલે તો થઈ જઈએ એ લાલા લેટ ચાલે જા થઈ ગયો એ આવ્યો લાવ ફટાફટ એક દે મારું મોડું થાય ઠંડી આવ્યો મારે પૈસા લાવે મારા કાકા ખાતા લખી દેજે હા ધેરા એડિયો બીક ના લાગે જબર સારું મને તો બીકે લાગે છે ને બત્તી તો હજી બત્તી ઓછી પડશે ફટાફટ ની હડી જબરજસ્ત આવ્યો ને મને તો બીકે બહુ લાગે મને ચાલો જોશે કેટલા વાગે આખામાં આવે હે આરો તો દેખાતો નહીં આરો દીવાને તો આવું થાય ને જબરદસ્ત ચીલ્યા એ લાલા લે ઉભો થાકલ્યા લે ઉભો તારે છે ને લ્યા ઓ પોરે દાંત તો જબ્બર કર્યું છે મતલબ લે ઉભો થતો નહીં આ તો મત કેટલા લઈ જવાનું લેવાના ઘેર લ્યા મારો છોકરો બીવાળો થઈ યાર ચોકર પાછું બીવાઈ ગયો ખેતરમાં જતા યાર મારો જે બે ફોન થઈ ગયો યાર નહીં મારા જીવને તો શું કર્યો લ્યા કર્યું છે મને તો લઈને આવો ઊંઘવાઈ જતા નહીં આપણે શું કરીએ છો મારા દીવાનો ઊંઘાવ લે અમારા
ઊંઘાડો તમે શું કહ્યું આ છોકરા લઈને જવાય બધું તમારે હા પાણી વાળા લઈને જવાય રાતી હા એટલે શું કરીએ તો ઉઠાઈ જાય ફોન તો લગાવો પેલા ફોન લગાવો ફોન કરવું તો પછી પકી આવેલા આજે તો કરવો પડશે કે ફોનમાં જે બેઠા છે ભૂવા પડી કરવા ગમે તે કરો યાર ફોન કરો યાર ફોન તો કરું લેવાનો મને ફોન તો લગાવું યાર મારે નંબરે મળતો ને મારા જીઓ નંબર રાખવો પડે યાર એ નંબર પણ જતા રહો યાર આવું ઇમરજન્સી કોમ હોય તો જે દેખાય હાલો હલો કેટલો છો બોલો બોલો તુંધા કાકા કેટલો છો કહું એક વાઈન વાળવા બેઠા છીએ અમે તો હા મારો એક છોકરો બીમાર પડ્યો ને તો આવી જાઓ આપણે ઓય વાઈન વાળી આવી કન એટલે કઈ જગ્યાએ આવવું પડશે તમારે આપણે ઠેકા જૂની જગ્યા હા જૂની જગ્યા આપણે જૂની જગ્યાએ જવું પડશે આપણને લઈને ઈજી હા તે હા હેડો અમે આવીએ હેડો હા આવો હા આપણું બાઈક પડી છે લઈને જઈએ તાર બીજું તો શું કરીએ તમારે બાઈક લઈ લો હા હેડો અને તો તમે બે ફોન કરી નાખ્યો આજના કોઈ કોઈ વાગવા ના મેં અહીંયા તો ભણવા જતા નથી ભણવા નહીં જતા એમાં બધી પૈસા થઈ ગઈ શું કરીએ તો બીજા તમે ખબર કરી લે હું બાઈક લઈ લો હેડો ayo lagi ada baju lu kan itu aja lihat orang pasti jauh pergi tolong untuk aja ini itu kan ini mana yang baca tanah ini wajib saja kan રસ્તા આવ્યો હતો બુઆજી કેસ આવ્યો આપણો કોનો સર આપણો ચૂંથા કાકાનો બીજો કેસ નવો નવો કેસ આ પતી જાય પછી ને બોલાવો આ ભાઈનું પતાવી દઈએ પતાવી દે તારો સર દોઢ જોઈ લેજો હા સર ઓકે તો આ ભાઈનું જે દુઃખ હતું બુઆજી રાખી ખમા ખમા લે લે ભાઈ આ તારું દુઃખ હતી જીવ કોઈ જેનો ડર છે સોડો સર હા એક વેન ને કો દુઃખ લાવો મારો લેવું પડશે જા ભાઈ તારું દુઃખ મતી જ તો અંગારાય ને એમાં નાખજે પાછું જોતો નહીં તારા ઘેર કોઈ દાડો વખો હશે નહીં જા ખરી ઠીકરું થઈ ગયા બોલો યાર કેટલા હશે તમે તો શું કહેવાનું મારા મને તમારા ઘાટ લઈ જવાય મને ઉભા શાંતિથી ને લઈ જઈએ ઉતારવા તો દો તમે ચંપલ પહેરાયા નહીં મારા તો હું પહેરા તો હાથે કરીને કરવા મારું મોટાઈ જવાનું છે તમારું મોટાઈ જવા ભૂવો શીખર હું કરે છે જોજો ભાઈ લપસી ના પાડે તો ઢાળ એવો છે ને ભાઈ જે એવો પગાર છે એવો રાખે ને જે સહી હકાતું નહીં ઉભા હોને પકડો તમે બિહારવું પડશે આવી ગયા ઠેઠ ભાઈ આજે ધોત્યા વાળા નહીં ક્યાં ફાટી ગયો આમ તો ઓનામાં મારું મોટાઈ જવાનું છે ત્યાં ભુવાજી આવી ગયા પેલા
બેહાડો ભગત બેહો. હાય મને કોઈ ઝંડ વળગ્યો છે કે જે છે હું વળગ્યું છે ખબર નહીં તમ મોઢું ઊંચું કર. હું શું જ નહીં કરતો ને. એ હાય એ લાય મારું વિધિ લાય. પમુજો આ તારી ચોણો શું ભાઈ તું હા એમ નહીં મોડા જલ્દી જો દોણા ગણ તું ખાલી આજ તો દોડ છે એ માતા છે બે હાથ વાળી છે હું બે હાથ વાળી હું લે આનું દુઃખ હાથ ના છોડું હું જો છે તો બાબલો કોની વાળવા પછી ના ચીકર લે ના કર દુપલાય મારો દુપલાય લેવાનો દૂધ આ માલબુલ છે હટ મારે ને તું કાલ દીધું લે પોડું પાવર છે કે નહીં આવર છે ભાઈ હા વાહ કમ્પ્લીટ આમ જાજી જશો તારું નામ બોલ લે માલ જમાલે તું ને તો હતી બોલ જો તું મને કહું લે તું હા? તાજા જેટલા એ હું બે હાથ વાળી હું લે અરે સમજાય તું ને જબ્બર તમે વળગાર લઈને આવ્યો ચા લેવા જતો તો બધી ડખા પડે માં ચા પીવો ચા માં ચા પીવો ચા ચા પીવા આવ્યો તું આટલો બધો ચા વાળી છે ભાઈ મને ચા વગર નહીં રેવાય એટલે તું ચડી આવ્યો હા અને તારું નામ હું માલ જમાલ્યો માલ લે તો માલ લ્યો અને ચા પીવા આવ્યો તું એટલે હવે ચા કોણ મેલી ગયું એમ કે તું પેલા ચા લેવા મેકલ્યા હતા તમે ઓને ચા લેવા મોકલ્યા હતા આ એમના પપ્પા શીખું છે હોય ઈવન પપ્પા છે એટલે કઈ જગ્યાથી આવ્યો લે ખેતરમાં તે ખેતરમાં આવ્યો જે ખેતર હા તારું બોલ એને બોલે મોચી વાળું કોઈ ખેતર કહેવાય નહીં એવું કોક નામ છે મોચી વાળા ખેતર માં કોઈ આવ્યું છે ને એવું બધું ઊંચીવાળા ખેતરમાં તો ઉભા હાલત જોઈ લઉં હાથ ધરો દોડ હું હાલી છે એ વેન ના બતાવો આ બતાવો છે છે હા બોજી તો નાખી ઠોકી નાખી એક હા અરે બે હાથ વાળી હું લે હું બે કેટલા કલાકમાં મટાડવાનું બોલો તમે ખાલી બરાબર હાલ જ ઉભો કરીને હેડ આવવો છે અમાર તો પણ આ માલ્યો જમાલ્યો હાલ નહીં જાય તાન હું બે હાથ વાળી હું લે તો 12 કલાકમાં ના મટાડું તો મારું નામ માતા નહીં લેવા બધું 12 કલાકમાં તો આવ્યો તો ઉપર ના જતો રહે મારું ધૂપલાય લે તું ધૂપલાય જો દૂધ તાનેડો મને જવું પડશે એને જો અને કાલ 12 વાગી ને જતું રહેવું પડશે અને અને ના મટ્યું તો ના મટી તો હવે છોડી દઉં ગાડી મારી પૂછો ખાલી મારો ઇતિહાસ લે હું બે હાથ વાળી હું લે નહીં. તો હાલ તો હેડ છે ને દોડ છે ઉભો થઈ તમે જો ખાલી પછી તમે હેડી ઉઠાવવાના નથી હાય, ઓને 12 કલાક કીધા ઓને મટી જાય તો તમારું કોઈ ટેન્શન નહીં પેલા કાલ આવવું પડશે લઈ દઉં તો પરખાઈ જાય તમારે દવાખાને તો લઈ જાઓ તો ના મટે તો કાલ પછી ઓના જોડે પાછી બીજી વખત વિધિ કરાવી પડશે કાકો ઓને જવા નહીં આવી લઈ જાય તો હારો લોટા પડ દવાખાને જઈએ તો ઓછું જ એટલે ઓને વિધિ કરાવી પડશે કાલ બીજો કદાચ ના મટે તો પછી પાછું આવવું પડશે હોય હા બોજી મરઘો તો સારો હાથમાં આવી ગયો મરઘો તો એક નંબર છે 51,000 એવા સોરવાના નહીં મેં કોઈ મટાડ્યું નહીં કાલ આવી તારે કહેવાનું કે 51,000 મેળો પાટ ઉપર પછી બીજી વાત પછી વાત થશે હાલ તાલી ના ઉપર લ્યો તાણે હેડો અમે વાત બનશે બરોબર